લિંબાયત વિસ્તારમાં આવેલા ક્રાંતિનગરના પૂરગ્રસ્તોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી 6,800 રૂપિયાની કેશ ડોલ સહાય નહીં મળવા હોવાનો આક્ષેપ કર્યો છે। સહાયની માંગ સાથે સ્થાનિકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને અન્ય પૂરગ્રસ્તોની જેમ તેમણે પણ સહાય ચૂકવવા રજૂઆત કરી હતી। સુરતના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં 6,800 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે, પરંતુ ક્રાંતિનગરના અનેક પરિવારો હજુ સહાયથી વંચિત હોવાનો સ્થાનિકોનો દાવો છે। વિસ્તારમાં ફરી ખાડીપુર આવ્યું હોવા છતાં 300થી વધુ અસરગ્રસ્ત પરિવારોને સહાય નહીં મળ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। પૂરથી ઘર વખરીને થયેલી નુકસાન સામે સરકારને સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ સાથે અસરગ્રસ્તોએ મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી। મારું નામ નૂરભાઈ ચાઇનીઝ। અહીંયા આવવાનું કારણ એ હતું કે પેલા લિંબાયતની અંદર ધમધમતો પાણી ભરાયું હતું, એની અંદર ક્રાંતિનગર વિસ્તાર છે ને વિસ્તારની અંદર લોકોને સહાય નથી મળી છે। જે હર્ષભાઈ સંઘવી સોશિયલ મીડિયામાં કીધું હતું કે ભાઈ 6,800 રૂપિયાની સહાય દરેક વ્યક્તિને મળશે જેને ઘરમાં પાણી પૂરેલું હોય। તો અહીંયા પાણી પૂરીને ઉતરી પણ ગયું છે, પણ લોકોને હમણાં સુધી સહાય નથી મળી છે। એના કારણે અમે લોકો આજે મામલતદાર શ્રી પાસે આવીને રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા આવીને તમે લોકોને સહાય આપો, જો સરકાર તરફથી આપવામાં આવેલું છે। ને મામલતદાર શ્રી પાસે અમે લોકો અહીંયા આવ્યો તો મામલતદાર શ્રી કઈ કામમાં બીજી જગ્યા ગયા હતા, તો એના આસિસ્ટન્ટ જોડે અમારી ચર્ચા થઈ ને એ અમને કીધું કે ચોક્કસ ને ચોક્કસ કાલે અધિકારી વધારેમાં વધારે આવીને સર્વે ફટાફટ કરીને જે લોકોની જો જેનૂન છે ये लोगों ने दरेक व्यक्ति ने हमें लोगों को पैसा आप ही दे छे। मेरा नाम फरजाना सैयद है। हम अधिकारी के ऑफिस पे आए हुए हैं ताकि जो 300 के ऊपर जो लेडीज है, जो महिला है, उनको पैसे नहीं मिले तो उनके लिए हम यहाँ पर आए। क्या हुआ था, सहाय नहीं मिली है? कोई अधिकारी सर्वे करने आए थे? अधिकारी आए थे सर्वे करने, उन्होंने 2 गली जैसी सर्वे करे, बाकी की पूरी सब छोड़ दिए। कितने जन का बाकी हुआ? वहाँ पे 300 से ऊपर लोग हैं जिनका पैसा बाकी है। यहाँ पे कितने जन आए थे और क्या बात हुआ? यहाँ पे 300 से ऊपर ही लोग आए थे और हमको विश्वासन दिलाया गया है कि उनको पैसा मिल जाएगा, कल सर्वे करने आएंगे। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।